નમસ્કાર સદવિદા જય મા અમર જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું તમારો પ્રિય પાર્થ બોગરા. ઘણા સમય બાદ આજે ફરી એકવાર લાઈવના માધ્યમથી આપ સમક્ષ હાજર થયો છું. દોસ્તો, આજે છે મકર સંક્રાંતનો પવિત્ર તહેવાર અને આજે બધા ફેમિલી સાથે પોતપોતાના ધાબા ઉપર અત્યારે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો સૌ પ્રથમ બધા જે અમારા મિત્રો છે, અમારા સગા સંબંધીઓ, એમને ચાહવાવાળા વ્યક્તિઓ છે, એ બધાને, એમના પરિવારને મકર સંક્રાંતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પધારો પધારો ગીતાબેન, આવો, જય શ્રી કૃષ્ણ. તબિયત અનુકૂળ નથી એટલે થોડુંક અવાજમાં આમ તેમ છે, તાવ ને એવું બધું ભેગું છે. હવે ખાસ એટલા માટે લાઈવ કર્યું છે, ઘણા લોકોને મારામાં ફોન આવે છે, હું રિસીવ નથી કરી શકતો, કારણ કે મારા ફાધર છે જેઓને 6 તારીખે હાર્ટ એટેક આવેલું. એટલે રાત્રે 2 વાગે મને ખબર પડી, એટલે હું આશ્રમેથી નીકળી અને બોટાદથી મારા ફાધરને લઈ અને ડાયરેક્ટ અમદાવાદ UN મહેતા હોસ્પિટલમાં એડમિટ થયા. અને બહુ જ દોડાદોડી રહી અને મા અમ્મની કૃપા અને પરમાર્થના કાર્ય ઉપર જે મારી તાકાત બની, મારા ફાધર જે રીતે મને સેવાના કાર્ય માટે પ્રેરિત કરી અને મને ત્યાં મોકલેલો છે આશ્રમ સુધી, કહેવાય કે આશ્રમને સોંપેલો છે. એટલે માના આશીર્વાદ અને આપ સૌના અને પ્રભુજીના આશીર્વાદ થકી આજે મારા પપ્પાનું જે બાયપાસ સર્જરી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ICUમાંથી પણ બહાર આવી ગયા છે. બહુ ક્રિટિકલ કન્ડિશન હતી અને બાયપાસ સર્જરી કરવી પડી. ઇમરજન્સીમાં છેલ્લે 1 દિવસ તો એવું હતું કે 2 દિવસ પછી કરવાની હતી, પણ ઇમરજન્સીમાં પછી કરી દીધી, કારણ કે પછી રે એવું હતું નહીં, વાટ જોવાય એવું હતું નહીં એમ. એટલે ભગવાનની કૃપાથી, અમારા કુલદેવી અને માતાજીની, પ્રભુજીના આશીર્વાદથી, આપ સૌના આશીર્વાદથી અત્યારે બધું વ્યવસ્થિત થઈ ગયું છે. અને અત્યારે જો હું સિવિલ હોસ્પિટલ જ છું અમદાવાદ. તમે બધા અત્યારે તહેવાર મનાવી રહ્યા છો. જો અહીંયા અન્નક્ષેત્ર જલારામ ટ્રસ્ટ દ્વારા અહીંયા અન્નક્ષેત્રની સેવા ચાલુ છે. આજે મકર સંક્રાંતનો તહેવાર છે એટલે બધા પોતાની શક્તિ મુજબ સેવા કરતા હોય છે. તો બધા જે સેવા કરી રહ્યા છીએ આશ્રમ પર, ઘણી બધી કાલે બાળકોને પણ જમાડ્યા છે. જયશ્રીબેન, એમાં એવું છે, મારા ફાધરને હાર્ટ એટેક આવ્યું હતું અને ટોટલ 4 જગ્યાએ બ્લોક હતું. એટલે એમાં જે સ્ટેન્ડ બેસાડવાનું હોય બેસાડવું શક્ય નહોતું, એટલા માટે બાયપાસ સર્જરી ઇમરજન્સીમાં કરવી પડી. અને અત્યારે હોશમાં આવી ગયા છે અને કહેવાય ને કે ICUમાંથી બહાર આવી મિની ICUમાં લઈ લીધા. આજે તો જનરલ વોર્ડમાં પણ મૂકી દેશે, એટલે લગભગ 2-3 દિવસમાં રજા પણ થઈ જશે. કહેવાનો મતલબ એમ છે કે પરમાર્થનું કામ કર્યું હોય, સેવાના કાર્ય કર્યા હોય, એ આપણે આમ ન દેખાય, પણ જ્યારે ખરાખરીના ખેલ થાય ને ત્યારે એ બધું આડું આવતું હોય છે. આપણે બધા એમ કહીએ ને કે જે 2 નંબરના ધંધા કરે છે એ લોકો સુખી છે, અને જે લોકો ઈમાનદારીનો મહેનત કરી, ઈમાનદારીનો રોટલો પૈસો કમાય છે, પરસેવો પાડીને કાર્ય કરે છે, તેમ છતાં એને દુઃખ. પણ ભાઈ, જે પરમાર્થનું રહ્યું ને એ એળે નથી જતું. છેલ્લા 2 વર્ષથી આશ્રમ સાથે સંકળાયેલ છું અને પ્રભુજીના અને બધાના આશીર્વાદ થકી આજે સૌથી મોટું જે ગિફ્ટ હોય આપણા માટે, કે આપણા જન્મ દેનારા માતા પિતા આપણા ભગવાન છે, એ આપણી વચ્ચે જ ન રહે તો કેવડી મોટી આપણે ખોટ કહેવાય એમ. એટલે બધું વ્યવસ્થિત રીતે સચવાઈ ગયું. અને ખાસ તો એટલા માટે જ લાઈવ કર્યું છે કે તમારા લોકોના બધાના ફોન આવતા હતા, પણ હું રિસીવ નહોતો કરી શકતો, એટલા માટે. આવો બેન, પધારો, જય મા અમર.
કારણ કે ઘણા લોકોના ફોન આવ્યા હતા પણ મેં કોઈને જવાબ નથી આપ્યા, કારણ કે ખૂબ દોડાદોડી હતી. આવો આવો મનીષાબેન. એટલે ખાસ અમદાવાદમાં કોઈ રહેતું હોય ને તો કહેજો, કારણ કે મારે 3-4 બોટલ બ્લડની જરૂર પડી છે, જમા કરાવવાનું છે ઇમરજન્સીમાં. અહીંયાથી જ મળી ગયું હતું. એટલે અમદાવાદમાં કોઈ રહેતું હોય તો મને જાણ કરજો, મારા નંબર ઉપર કોલ કરજો. આપણે ઉતાવળ નથી, 2 દિવસમાં જમા કરાવવાનું છે. અહીંયા સિવિલમાં બહુ કહેવાય ને કે સિવિલ શું આપણે યુએન મહેતામાં હાર્ટમાં ઘણા બધા એવા પેશન્ટ છે કે લોકોને 20 બોટલોની જરૂર પડી છે, બધા જમા કરાવવાની હોય છે. થાય એટલું કરીએ આપણે, કારણ કે આજે આપણે જરૂર પડી છે, કાલે ગમે એનો વારો આવી શકે છે. એટલે મેક્સિમમ આપણે જે બ્લડ છે એ આપણે અહીંયા જમા કરાવીએ તો બીજા લોકોને મદદરૂપ થાય. ખાસ આપ સૌને ફરી એકવાર બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. આવો નરોત્તમ સાહેબ, નિકુંજભાઈ સાવલિયા, આવો પધારો. મયુરીબેન વાછાણી, જય મા અમર. કંચનબા અમારા પપ્પાને એકદમ રેડી છે, વ્યવસ્થિત છે, કઈ ઉપાધિ જેવું નથી. બેન બ્લડમાં એવું છે, ઉતાવળ નથી. મેં ભાઈ વાત કરી છે, ઓલા ધર્મેશભાઈ છે ને વાત કરી છે. હું તમને ફોન કરવાનો હતો પણ આપણે જે થઈ જાય એવું છે ને એટલે હું વેટ કરતો હતો, પણ પછી એકને ના પાડી કે નહોતું થાય એવું, એટલે થઈ જાય એમ જ હતું. ઇમરજન્સીમાં જરૂર નથી, બ્લડ તો ચડાવી દીધું છે. 4 બોટલ જમા કરાવવાની છે ઇમરજન્સીમાં, અંદરથી ને એ લોકોએ એડજસ્ટ કરી દીધું છે. પણ એ લોકોએ એવું કીધું કે જમા કરાવી દીજો એમ. જય મા અમર, જય મા અમર, આવો પધારો. પ્રિયંકાબેન, અલ્પાબેન, જય મા અમર. ફરી એકવાર આપ સૌના આશીર્વાદ અને આપ બધાએ પ્રાર્થના કરી મારા પપ્પા માટે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાના આશીર્વાદથી અને પ્રભુજીઓના આશીર્વાદથી આજે હું મારા પપ્પાને બચાવી શક્યો છું, કારણ કે છેલ્લે 1 દિવસ તો બહુ ડેન્જર પરિસ્થિતિમાં હતા. બધું રેડી થઈ ગયું છે બેન. અલ્પાબેન, અર્પિતભાઈ, આવો જય મા અમર. આવો આવો તરુલતાબેન. તરુલતાબેને પણ ઘણા મેસેજ કર્યા હતા, પ્રાર્થના પણ કરતા હતા, પણ બધું હવે રેડી છે. હવે કઈ ઉપાધિ જેવું નથી, બસ જલ્દી સાજા થઈ જાય અને ફરી પાછા આપણે અમરધામ આશ્રમના સેવાના સોલ્જર તરીકે પાછા જોડાઈ જઈએ. ચાલો હવે લાઈવને અત્યારે વિરામ આપું છું, કારણ કે 4-5 દિવસથી બધાના ફોન આવતા, પણ આઈસીયુની અંદર છે ને, અંદર ફોન અલાઉડ નથી, એટલે બહાર મૂકીને જવું પડતું, અથવા તો બહાર આવું ત્યારે હું વાત કરી શકું, તો હું બહાર રાત્રે મોડો આવતો. થેન્ક યુ. જય મા અમર, અલ્પાબેન. જગદીશભાઈ, આવો પધારો. જમાઈ, કેમ છો? મજામાં? જયસુખભાઈ પટેલ, આવો. જયસુખ બાપા. દિલીપભાઈ, આવો. જય મા અમર. હમણાં જગદીશભાઈ તમને ફોન કરું. ચાલો હવે બધા આનંદ કરો, પવિત્ર તહેવાર છે અને મજા કરો બધા ફેમિલી સાથે.